નમસ્કાર મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે લઈને આવી ચૂક્યા છીએ ધોરણ 7 ગણિતની ત્રિમાસિક કસોટી, જે મિત્રો તમારે રહેશે કુલ ગુણ 40ની। તો ચાલો મિત્રો જલ્દીથી આપણે વગર સમય લીધા વગર આપણે જલ્દીથી આ ત્રિમાસિક કસોટી સ્ટાર્ટ કરી દઈએ। યુટ્યુબ ચેનલમાં નવા આવ્યો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દેજો। તો આપણી સામે પ્રશ્ન 1ની પહેલી સૂચના આવે છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પો પસંદ કરીને જવાબ લખો। પહેલા નંબરનો વિકલ્પવાળો ક્વેશ્ચન, -10 પ્લસ -4નું મૂલ્ય કેટલું થાય છે? તો એનો મિત્રો આપણે જવાબ આવે છે -6। બીજા નંબરનો ક્વેશ્ચન છે, 3/5ની સમજૂતી આપતો સમ અપૂર્ણાંક કયો છે? તો એ મિત્રો આપેલ તમામ બધાય છે, કેમ કે આ બધાય મિત્રો ઉડી જાય છે, તમે મિત્રો જોઈ શકો છો। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી અથવા સરેરાશ કેટલી થાય? તો એનો જવાબ આવે છે 3। 4મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે મિત્રો આવે છે, -1 ગુણ્યા -1નું મૂલ્ય શોધો। તો એ મિત્રો જવાબ 1 રહેશે। 1નું મૂલ્ય મિત્રો હંમેશા 1 જ રહેશે। હવે વિકલ્પોવાળા પ્રશ્નો પૂરા થાય છે અને યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો તે ક્વેશ્ચન આપણી સામે શરૂ થાય છે। તો -15 ભાગ્યા ખાલી જગ્યા બરાબર તો -15 જ આવશે, કેમ કે 15 માઇનસ ઉડી જાય છે ભાગાકારમાં, એટલા માટે। બીજા નંબરનો ક્વેશ્ચન છે, 2.5 ગુણ્યા 0.4 બરાબર, તો એનો જવાબ આવશે 1.0 અથવા 1। ત્રીજા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, માહિતીમાં સૌથી વધુ વખત આવતા અવલોકનોને ખાલી જગ્યા કહેવાય, એટલે કે મિત્રો બહુલક કહેવાય છે, વધારે આવે બહુ એટલે વધારે। 4મા નંબરનો ક્વેશ્ચન, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે a ગુણ્યા o બરાબર ખાલી જગ્યા થાય, તો એ મિત્રો 0 જવાબ આવે છે। અહીં મિત્રો o નથી, સોરી, આપણે 0 છે। હવે મિત્રો MCQ અને ખાલી જગ્યાવાળા પ્રશ્નો પૂરા થાય છે અને આપણી સામે એક સરસ મજાનું જોડકું આવે છે। તો આપણે પહેલાં મિત્રો જોડકું જોડી દઈએ, પછી તમને વિસ્તારપૂર્વક સમજાવી દો। પહેલાંની સામે b, બીજાની સામે c, ત્રીજાની સામે a અને 4માની સામે d। તો આવી રીતના મિત્રો જોડકું રહેવાનું છે। હવે તમે મિત્રો જોઈ શકો છો, અહીંયા વિભાગ એમાં -5 ગુણ્યા -4 આપેલા છે, એટલે કે એનો જવાબ આવે છે 20। 4 પંચા 20। બીજા નંબરમાં 3/4 ભાગ્યા 4/3, તો એનો જવાબ આવશે 9/16, ઓપ્શન નંબર સી। અહીંયા જવાબ પણ સાથે તમને એવું લાગે તો આપેલા જ છે, આપણે તમે જોઈ શકો છો। ત્રીજા નંબરનો ક્વેશ્ચન, 0.3 ગુણ્યા 0.4, તો એમાં 0.12 જવાબ આવશે। 4 તેરી 12 ને પોઈન્ટ એમને મિત્રો યથાવત રહેશે। 4મા નંબરનો ક્વેશ્ચન, સૌથી મોટા અને સૌથી નાના અવલોકનો તફાવત, તો એ મિત્રો વિસ્તાર આવશે। તો આવી રીતના જોડકું હતું મિત્રો। હાલો મિત્રો, હવે આપણે થોડાક આગળ વધી જઈએ। હવે આપણી સામે મિત્રો આવે છે 1 માર્કના ટૂંકા પ્રશ્ન આપણી સામે આવે છે। તો પહેલો મિત્રો જોઈ લઈએ, ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા કઈ છે? તો એમાં જવાબ મિત્રો 1 જ આવશે। ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે તે 1 જ રહેલી હોય છે। બીજા નંબરનો ક્વેશ્ચન છે, શુદ્ધ અપૂર્ણાંકનું એક ઉદાહરણ આપો। તો 3/5 અહીં અંશ અને છેદ કરતાં નાનો હોય છે, તેને મિત્રો શુદ્ધ અપૂર્ણાંક કહે છે। અને અશુદ્ધ અપૂર્ણાંકમાં મિત્રો તમે જે છે તે ઉપર 5 હોય, નીચે 3 હોય, ને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે હવે, માહિતી 4, 7, 5, 9, 12ની સરેરાશ મિત્રો શોધવાની છે। સરેરાશમાં મિત્રો જેટલી સંખ્યા આપેલી હોય એનો સરવાળો ભાગ્યા 2 કરી નાખો, એટલે તમને જેટલી સંખ્યા આપે ને સરવાળો, અને સંખ્યાની સંખ્યા એટલે કે 5 સંખ્યા હોય તો 5 સંખ્યા ભાંગી નાખો, એટલે તમને સરેરાશ મળી જશે। અહીંયા આપણે 7.4 સાચો જવાબ રહેશે, અને સરાસરીની પદ્ધતિ પણ આપણે અહીંયા કમ્પ્લીટ લીધેલી છે। આગળ વધીએ તો આપણે 4મા નંબરની ક્વેશ્ચન છે, કૌંસમાં -8 ભાગ્યા -2ની કિંમત શોધો, તેમાં જવાબ આવશે 4। હવે થોડાક આપણે આગળ વધીએ તો આપણી સામે થોડાક મોટા ક્વેશ્ચન હવે સ્ટાર્ટ થઈ ગયા છે। તો યોગ્ય
ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો. તે મિત્રો હવે 2 માર્ક્સવાળા ક્વેશ્ચન આવી ગયા છે. તો યોગ્ય ગુણધર્મ આપીને મિત્રો સાદું રૂપ આપવાનું છે. 26 ગુણ્યા -48 પ્લસ -48 ગુણ્યા 36 છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરતા આવી રીતના મિત્રો જવાબ થાય છે. જવાબ આનો મિત્રો 480 આવે છે. હવે મિત્રો આપણે આગળ વધી જઈએ. બાકી તમે મિત્રો આ જે છે તે ગણતરી તમે જોઈ લેજો, કેમ કે આપણે બધું જ મિત્રો ગણાવવા રહીશું તો આપણે ખૂબ જ સમય વયો જશે અને ખૂબ જ વિડીયો લાંબો થઈ જશે. તમારે એવું લાગે તો મિત્રો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો, બુકમાં લખી શકો છો અને વાંચવું હોય તો નિરાંતે વાંચી પણ શકો છો. આપણે ધીમે ધીમે સ્ક્રોલ ડાઉન કરતા જઈશું અને તમારે મિત્રો તમે આરામથી જવાબ મેળવી શકો છો. બધા ક્વેશ્ચનનો જવાબ આપણે નીચે આપી દીધેલો છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, શોધવાનું છે 2/3 પ્લસ 4/5. તો એનો જવાબ પણ જોઈ શકો છો મિત્રો. લસા લઈને કરવાનું રહે છે અને જવાબ અહીં 22/15 અથવા 1.7/15 જવાબ આવી શકે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, રમેશે એક ટેસ્ટમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે 6, 8, 15, 15, 5 ને 8. તો માહિતીનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ કહો કે મિત્રો સરાસરી કહો, બધું સરખું છે અને જવાબ આવશે આવી રીતના જવાબ રહેશે 2 બરાબર 8. 4મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે આવે છે, એક કાર 1 લીટર પેટ્રોલમાં 16.5 કિલોમીટર અંતર કાપે છે. તો 10 લીટર પેટ્રોલમાં તે કેટલું અંતર કાપશે? તો આ તો મિત્રો સીધો ગુણાકાર છે. 16 તો મિત્રો 10 વાગ્યા એટલે જે થાય 160 થાય, ઉપરનું 0.5 છે એટલે 5 બીજા નાખવાના એટલે તમે જોઈ શકો છો 165 જવાબ સાચો રહે છે. અહીંયા આગળ વધીએ તો પ્રશ્ન 4 આવે છે આપણી સામે સૂચના. નીચેના પ્રશ્નો ટૂંકમાં ગણતરી કરી જવાબ લખો. દરેકના 4 માર્ક્સ રહેશે. પહેલા નંબરનો ક્વેશ્ચન છે, રુચિતે 5/6 કિલોગ્રામ સફરજન અને 3/4 કિલોગ્રામ સંતરા ખરીદ્યા. તેની ખરીદેલા ફળોનું કુલ વજન શોધો. એટલે કે ખરીદેલા ફળોમાં 1/2 કિગ્રા ફળ તેને તેના મિત્રને આપ્યા. તો તેની પાસે હવે કેટલા કિલોગ્રામ ફળ બાકી રહ્યા હશે? મિત્રો અહીંયા જોઈ શકો છો તમે ઉકેલ 2 રીતમાં અહીંયા આપણે જોવા મળી શકે છે. 2 રીતે જવાબ અહીંયા આપણે કમ્પ્લીટ લીધેલો છે. હવે આપણે બીજા ક્વેશ્ચન તરફ આગળ વધી જઈએ. તો અહીંયા મિત્રો એક ટેસ્ટનો પ્રશ્ન છે, વર્ગમાં ટેસ્ટમાં સાચા જવાબ માટે +3 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવે છે. તો એમાં પહેલી પોસિબિલિટી બને છે, રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેણે 12 સાચા જવાબ આપ્યા હોય તો તેને ખોટા જવાબ કેટલા હશે? બીજા નંબરનો ક્વેશ્ચન, મોહિનીએ આ ટેસ્ટમાં -5 ગુણ મેળવ્યા. જો તેણે 7 સાચા જવાબ આપ્યા હોય તો તેણે કેટલા ખોટા જવાબ આપ્યા હશે? તો આવી રીતના મિત્રો તેનો જવાબ છે તે મોહિની રાધિકાનું બેનું આપણે આપી દીધું છે. 8 ને 13 જવાબ આવે છે. આગળ પાછો એક ક્વેશ્ચન આપણી સામે અહીંયા આવે છે. વિસ્તારવાળો છે મિત્રો, વિસ્તારપૂર્વક. એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલ કુલ ગુણ નીચે મુજબ છે 25, 34, 31, 23, 22, 35 ને 28. આ માહિતી પરથી નીચેના પ્રશ્નનો જવાબ મિત્રો આપણે આપવાના છે. 3 ક્વેશ્ચન આપેલા છે. વિદ્યાર્થીઓએ મેળવેલ સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ જણાવો. ગુણનો વિસ્તાર શોધો. મેળવેલા ગુણની સરાસરી શોધો. તો આવી રીતના તમે માહિતી ઉપરથી મિત્રો જવાબ આરામથી લખી શકો છો. અને આજના પેપર સોલ્યુશનનો છેલ્લો ક્વેશ્ચન, નીચે આપેલી માહિતી માટે લંબ આલેખ દોરવા માટેની વિગતો સમજાવો અને પ્રશ્નોના જવાબ આપો. એક પરિવારનો માસિક ખર્ચ રૂપિયામાં નીચે પ્રમાણે છે. તો ખોરાક 4,000, શિક્ષણ 2,500, ભાડું 3,000, વીજળી 1,500 અને અન્ય 2,000. તો એ નંબરની સૂચના એ છે, બી નંબરની છે, સી નંબરની છે અને ડી નંબરની છે. તો એ નંબરની જો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 500 રૂપિયા પ્રમાણપત્ર પ્રમાણ માપ લઈએ તો ખોરાકના ખર્ચ માટે સ્તંભની ઊંચાઈ કેટલી સેમી છે? કયા ક્ષેત્રમાં સૌથી વધુ ખર્ચ થયો છે, કયા ક્ષેત્રમાં સૌથી ઓછો ખર્ચ થયો છે અને કુલ માસિક ખર્ચ જણાવો. તો આવી રીતના મિત્રો જે છે તે થંબ આલેખ મિત્રો તમારે દોરવાનો રહેશે. અહીંયા મિત્રો માહિતી આપી દેવાની છે, આવી રીતના જે દોરવાનો રહેશે. આ સાથે જ મિત્રો આપણું આજનું પેપર સોલ્યુશન અહીંયા આપણે પૂરું કરીએ છીએ. તમને પેપર સોલ્યુશન કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરીને બાજુનું બેલ બટન દબાવી દેજો.
તો ચાલો મિત્રો મળીએ બીજા પેપર સોલ્યુશન સાથે. જય હિન્દ, વંદે માતરમ.